ખાવામાં એકદમ ટેસ્ટી અને ચીઝી, જોતા જ મોંમાં પાણી આવી જાય. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવા એકદમ ટેસ્ટી અને ચીઝી તવા મિની પિઝાની રેસીપી. તો તેના માટેનું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે મેં એક વાટકી બાફેલી મકાઈ લીધી છે, એક કેપ્સિકમને આ રીતે ઝીણું સમારીને લીધું છે, એક મોટી ડુંગળીના નાના ટુકડા કરી લીધા છે. હવે એની અંદર ચીઝ ખમણીને ઉમેરવાનું છે. તો મેં અહીંયા 2 ક્યુબ ચીઝના લીધા છે, એ ખમણીને ઉમેરી દઈશું. અહીંયા તમારે ચીઝ વધારે નાખવું હોય તો તમે નાખી શકો. 1 ચમચી શેઝવાન સોસ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ. અહીંયા તીખાસ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું. શેઝવાન સોસ અને ચીઝમાં ખારાશ હોય એટલા માટે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગ ખૂબ જ ચટાકેદાર અને સ્પાઇસી બન્યું છે. આમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. હવે મેં અહીંયા 8 નંગ રેગ્યુલર બ્રેડ લીધી છે, એના 4 ટુકડા કરવાના છે. તો આ રીતે કટરની મદદથી એક સરખા 4 ટુકડા કરી લઈશું. આવા નાના ટુકડા કરવાથી બાળકોને ખાવામાં ખૂબ જ મજા પડે છે અને દેખાવામાં પણ એકદમ ક્યુટ લાગે છે. જો તમારે આખી બ્રેડના પિઝા બનાવવા હોય તો તમે બનાવી શકો, પણ આ રીતે ટુકડા કરીને પિઝા બનાવશો તો સર્વ કરવામાં પણ ખૂબ જ સરસ લાગશે. હવે ટુકડા પર ટોમેટો કેચઅપ લગાવી દઈશું. આ રીતે નીચે કેચઅપ લગાવવાથી આપણા મિની પિઝા છે એ એકદમ ડ્રાય નહીં લાગે અને ખાવામાં પણ ખાટો મીઠો સ્વાદ આવશે. હવે જે શાકભાજી અને શેઝવાન સોસવાળું ચટાકેદાર સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે 1 ચમચી ઉમેરી દઈશું અને ઉપરથી થોડું થોડું ચીઝ ખમણીને ઉમેરી દઈશું. મેં અહીંયા રેગ્યુલર ચીઝ લીધું છે. જો તમારે મોઝરેલા ચીઝ નાખવું હોય તો તમે એ પણ નાખી શકો. એનાથી પિઝા છે એકદમ ચીઝી થશે. હવે આપણે બટર કે તેલ લગાવ્યા વગર જ આ રીતે નોનસ્ટિક તવા પર પિઝાના ટુકડાને ગોઠવી દઈશું. જો તમારે બટર લગાવવું હોય તો તમે લગાવી શકો. હવે આ રીતે એક થાળી અથવા તો ઢાંકણ વડે ઢાંકી દઈશું, જેનાથી વરાળને લીધે ચીઝ એકદમ ઝડપથી અને સરસ રીતે ઓગળી જશે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બ્રેડ નીચેથી એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી થઈ ગઈ છે. હવે બાકીના મિની પિઝાને પણ આ રીતે ગોઠવી દઈશું અને ક્રિસ્પી થવા દેવાના છે. તો આ રીતે પિઝા ગોઠવી અને ઢાંકીને ચડવા દેવાના છે અને ઢાંકી અને આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, એટલે નીચેથી એકદમ સરસ ક્રિસ્પી પડ તૈયાર થશે. તો ગરમા ગરમ અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ચીઝી એવા મિની પિઝા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. વગર ઓવને અને વગર બટરે પણ આ પિઝા માર્કેટ જેવા ટેસ્ટી અને સુંદર દેખાઈ રહ્યા છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.